સુરતના વરાછા બ્રિજ પર વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બ્રિજ પર ઉભેલી ટ્રક પાછળ રેપિડો બાઇક ધડાકાભેર અથડાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે પાછળ બેઠેલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। સુરતના વરાછા બ્રિજ પર વહેલી સવારે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક યુવાને જીવ ગુમાવ્યો હતો। બ્રિજ ઉપર ઉભેલું ટ્રક પાછળ પૂરા જોશમાં આવી રહેલી રેપિડો બાઇક અથડાતા અકસ્માત સર્જાયો। અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચલાવતા 31 વર્ષીય વિજય સોલંકીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે બાઇક પાછળ બેઠેલા પેસેન્જરને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલુ છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો। અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે। મારું નામ હિકેન ઘનશ્યામભાઈ લુખી। શું ઘટના બની છે? હું સવારે રાઈટ એક્ઝેક્ટ 5 વાગે સ્ટેશને ભાઈને ગાડી લઈને મેકવા જતો હતો, ત્યારે એ રસ્તા પર એક બંધ હાલતમાં ટ્રક ઊભો હતો અને કોઈ એમના ડ્રાઈવર કે કોઈ બેરિકેડ મારીને ઊભા નહોતા કે ભાઈ તમે સાઈડ પરથી ગાડી ચલાવો। બંધ હાલતમાં ટ્રક પડ્યું હતું, સ્ટ્રીટ લાઇટ બંધ હતી। જેવો ભાઈને ઉતારીને રિટર્ન આવ્યો 5 મિનિટમાં, ત્યાં અહીંયા એક્સિડન્ટ થઈ ગયેલું જોવા મળ્યું મને। એટલે મેં સીધો ઊભો રહ્યો અને 100 નંબરમાં ફોન કર્યો, 108ને કોલ કર્યો અને બધાને બોલાવ્યા અહીંયા અમે। કઈ રીતે અકસ્માત થયો? ટ્રક પડ્યો તો પાછળથી કઈ? ટ્રક આમનામ બંધ હાલતમાં ઊભેલો હતો અને તેમના ડ્રાઈવરો કે કોઈ ઊભા નહોતા કે ભાઈ તમે સાઈડમાંથી ગાડી ચલાવો, અમારું વાહન બંધ પડ્યું છે। આગળ જે લોકો રસ્તો આપતા હોય ને તો એક્સિડન્ટ થવાની સંભાવના ઓછી રહે, પણ મને ખ્યાલ આવી ગયો કે આ ગાડી બંધ છે એટલે મેં સાઈડમાંથી જ હાકી હતી। અગાઉથી મને ખ્યાલ આવી ગયો કે આ ટ્રક રસ્તા ઉપર બંધ પડેલો છે। પાછળથી કઈ? અને પાછળથી આ ભાઈ રેપિડ વાળા હતા, એમને દેખાણું નહીં હોય કે ગાડી બંધ હાલતમાં ઊભેલી છે, એટલે એમને સીધી પાછળથી ટક્કર લાગી ગઈ ને ઘટના સ્થળે હેમરેજ થઈ ગયું ભાઈનું અને એક્સપાયર થઈ ગયા। અને પછી સાઈડમાં ખસેડ્યા ભાઈને અને બધાને બોલાવ્યા તેમના પરિવારજનોને। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।